ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સેમેસ્ટર 2 મોડ્યુલ 1 વિશે વાત કરીશું. તો આજનો જે આપણે ક્વેશ્ચન બેંક છે એ એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ ઉપર છે, બરાબર. તો પહેલો પ્રશ્ન આવે છે, અ પર્સન હુ ઇઝ એસોસિએટેડ વિથ ધ સ્ટાર્ટિંગ ઓફ બિઝનેસ ઇઝ કોલ્ડ. તો આમાં 4 ઓપ્શન દીધેલા છે કે કોઈ બી માણસ જેને બિઝનેસ ચાલુ કરવો હોય, બરાબર, કાં તો જેનો રિલેશન બિઝનેસ સ્ટાર્ટ કરવા જોડે હોય, તો એ માણસને બેઝિકલી શું કહેવાય છે, બરાબર. તો આમાં 4 ઓપ્શન દીધેલા છે, મર્ચન્ટ, એન્ટરપ્રિન્યોર, બિઝનેસમેન ને સેલ્સ એક્ઝિક્યુટિવ, બરાબર. તો આનો જે આન્સર છે એ છે એન્ટરપ્રિન્યોર, બરાબર. એના પછી આવે છે, એઝ કમ્પેર ટુ સ્મોલ સ્કેલ બિઝનેસ, લાર્જ સ્કેલ બિઝનેસ રિક્વાયર્સ. તો સ્મોલ સ્કેલ બિઝનેસ હોય, બરાબર, એના કરતાં આપણે જે આ જે 4 ઓપ્શન દીધેલા છે એમાં શું વધારે જોશે આપણે, બરાબર. તો 4 ઓપ્શન છે, લેસ નંબર ઓફ પર્સન, લેસ નંબર ઓફ કેપિટલ, મોર નંબર ઓફ પર્સન, સ્મોલ મશીન એન્ડ ટૂલ્સ. જુઓ, જેટલો બિઝનેસ મોટો હોય તો એ પ્રમાણે આપણે એ બિઝનેસને મેનેજ કરવા માટે, બરાબર, અલગ અલગ લેવલ્સ ઉપર બિઝનેસને મેનેજ કરવા માટે આપણે માણસો બી આટલા જોશે, બરાબર. આપણે આટલોક જ મેન પાવર જોશે. હવે અહીંયા જે લેસ નંબર ઓફ પર્સન, લેસ નંબર ઓફ કેપિટલ, એ બંને લાગુ નથી પડતા, બરાબર. ને જે છેલ્લું ઓપ્શન છે સ્મોલ મશીન એન્ડ ટૂલ્સ, તો જો જે મશીન એન્ડ ટૂલ્સ છે ને, ભલે કરોડોની ઇન્ડસ્ટ્રી હોય પણ એમાં શું છે કે ફોર એક્ઝામ્પલ એ સેમિકન્ડક્ટર્સ બનાવતી હશે તો એનું જે મશીન ને ટૂલ્સ છે એ બધા નાના નાના હશે, બરાબર. ને બીજી બાજુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હશે પણ એ જો કાસ્ટ આયર્નનો પ્રોડક્શન કરતી હશે તો એ પ્રમાણે એનું જે ઇનિશિયલ આપણે શું કહેવાય સ્પેસ હશે, જે મશીનની ને જે ફર્નાસની, એ બહુ વધારે હશે. તો આમાં કેવું છે કે એક જ ઓપ્શન વધે છે કે લાર્જ સ્કેલ બિઝનેસ માટે આપણે શું જોશે, તો કે વધારે માણસો જોશે, મોર નંબર ઓફ પર્સન. એના પછી આવે ત્રીજો પ્રશ્ન, એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ઓલ્સો ટર્મ્ડ એઝ. એન્ટરપ્રિન્યોરશિપ એને બીજી રીતે શું કહી શકાય, ઇન્વેસ્ટર, એમ્પ્લોયર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે એમ્પ્લોયમેન્ટ સીકર, બરાબર. તો ઇન્વેસ્ટર એટલે શું કે ઇન્વેસ્ટર એક આપણે શું કહેવાય સિમ્પલ ભાષામાં કે ઇન્વેસ્ટર એટલે એવો માણસ જે પૈસા આપતો હોય, બરાબર, એને જે બિઝનેસમાં જે પ્રોફિટ થતો હોય એમાંથી 1% ભાગ કાં તો અડધો % ભાગ એ નવા બિઝનેસને ડેવલપ કરવા માટે એ આપતો હોય, ને જ્યારે બિઝનેસ સક્સેસ જાય તો એ જ 0.5% એને પાછો મળી જશે, બરાબર. તો એને કહેવાય ઇન્વેસ્ટર. બીજી વાત પછી આવે છે એમ્પ્લોયર. હવે એમ્પ્લોયર બેઝિકલી શું છે કે કોઈ બી આપણે નોકરિયાત માણસો હોય ને એમ્પ્લોયી કહેવાય, બરાબર. એના પછી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, જાતે જ પોતે જ એમ્પ્લોયમેન્ટ કરે. હવે આ જે એન્ટરપ્રિન્યોરશિપ છે ને એ એક ટાઈપનો કેવું છે માઇક્રો બિઝનેસમાં આવે છે, બરાબર, કે જેમાં આપણે લીસ્ટ માણસોની જરૂર પડશે. વધારામાં વધારે જ્યારે બિઝનેસ હિટ હશે તો 2 થી 3 માણસોની જરૂર પડશે. પણ જ્યારે આપણે આ બિઝનેસ ચાલુ કરીએ છીએ, બરાબર, જ્યારે આપણે એન્ટરપ્રિન્યોરશિપ કરીએ છીએ ત્યારે બધો જે લોડ હોય, બરાબર, એ આપણા ઉપર હોય, બરાબર. તો આનો જે આન્સર છે એન્ટરપ્રિન્યોરશિપ ઓઝ ઓલ્સો ટર્મ્ડ એઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, બરાબર. આના પછી આવે ફોર મીડિયમ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝીસ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ બિટવીન. હવે જો આમાં જે 4 ઓપ્શન દીધેલા છે ને તો એ આપણે એક સાઈડમાં રાખી દઈએ. અત્યારે હું તમને પહેલેથી આપણે સમજીએ કે બેઝિકલી માઇક્રો બિઝનેસ, પછી સ્મોલ બિઝનેસ, મીડિયમ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ને લાર્જ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ. હવે બેઝિકલી જે માઇક્રોમાં આવે ને માઇક્રો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ, એમાં કેવું હોય ખબર કે ઓલમોસ્ટ 1 લાખથી 1 કરોડની વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર. 1 લાખથી 1 કરોડની વચ્ચે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર. એના પછી હા, ને આ જે હું કહું છું ને 1 લાખથી 1 કરોડની વચ્ચે, એ શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પ્લાન્ટ ને મશીનરીમાં, બરાબર. એના પછી સ્મોલ બિઝનેસમાં કેવું છે કે 1 કરોડથી 5 કરોડ, બરાબર, આટલા રૂપિયામાં
પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટ કરે. એના પછી જે મીડિયમ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝીસ છે બરાબર, એ 5 કરોડથી 10 કરોડની વચ્ચે શું કરે છે? ઇન્વેસ્ટ કરે છે પ્લાન્ટ ને મશીનરી. ને જે લાર્જ છે બરાબર, એ 10 કરોડથી 100 કરોડની વચ્ચે. ને એક બીજી કેટેગરી બી આવે, એ ઇન્ટરનેશનલ કેટેગરી છે, જે છે અલ્ટ્રા લાર્જ, જેમાં શું છે 100 કરોડથી ઉપર હોય ઇન્વેસ્ટમેન્ટ બરાબર. તો હવે તમે મને કહો કે આમાંથી જે માઇક્રો, સ્મોલ, મીડિયમ કે લાર્જ બરાબર, તો આમાં તમને જે ઓપ્શન દીધેલા છે મીડિયમ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ માટે, તો મીડિયમ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ માટે શું લાગુ પડે છે? 5 થી 10 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ. શેમાં ઇન્વેસ્ટમેન્ટ? પ્લાન્ટ એન્ડ મશીનરીમાં બરાબર. એના પછી આવે છે સ્વોટ એનાલિસિસ બરાબર. તો ઇન સ્વોટ એનાલિસિસ એસ સ્ટેન્ડ ફોર. હવે સ્વોટ એનાલિસિસ બેઝિકલી શું છે ખબર? આ એક ટાઈપની ટેકનિક છે. એમાં શું છે, આને સ્વોટ એનાલિસિસ નો ફૂલ ફોર્મ શું થાય? જો એસ એટલે સ્ટ્રેન્થ, ડબલ્યુ એટલે વીકનેસ, ઓ એટલે ઓપોર્ચ્યુનિટી, ટી એટલે થ્રેટ. હવે સ્વોટ એનાલિસિસ જ્યારે કરીએ ને ત્યારે આપણે એક ટેબલ બનાવીએ છીએ બરાબર. એક ટાઈપનું ટેબલ બનાવીએ છીએ જેમાં એક બાજુ એસ આવે છે, ડબલ્યુ આવે છે, ઓ અને ટી એટલે આપણી જે કંપનીની સ્ટ્રેન્થ છે, એના પછી કંપનીની જે વીકનેસ છે, એના પછી કંપનીને જે ઓપોર્ચ્યુનિટી મળે છે, ને કંપનીને જે થ્રેટ મળે છે બરાબર. થ્રેટ એટલે શું કે ફોર એક્ઝામ્પલ આપણી કોઈ કંપની છે બરાબર, આપણે એને આટલા વર્ષથી ઊભી કરીને એ જગ્યાએ ભૂકંપ આવી ગયો, તો એ એક ટાઈપની થ્રેટ છે. હવે આમાં ઘણી વસ્તુ બી હોઈ શકે, આ તો હું એક્ઝામ્પલ દઉં છું. તો એ એક ટાઈપની થ્રેટ છે કંપની માટે બરાબર. પછી સ્ટ્રેન્થ એટલે શું કે આપણો જે કંપનીનો પ્રોડક્ટ છે એ બીજા જે પ્રોડક્ટ છે એના કરતાં કેટલો અલગ છે. પછી ડબલ્યુ એટલે વીકનેસ, આપણી જે કંપની છે એના પ્રોડક્ટમાં કયો લૂપ હોલ છે બરાબર, જેનાથી બીજી કંપની ફાયદો ઉઠાવી શકે. અને ઓ એટલે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી જે આપણે જે ટાઈમ હોય બરાબર, ફોર એક્ઝામ્પલ 2020 છે ને કોઈ કંપની છે ટેલિકોમની કંપની, તો હવે જો અત્યારે આપણે લેન્ડલાઇન ફોન છે એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરશે તો એને ફાયદો નહીં થશે. પણ જો સેમ વસ્તુ આપણે શું કહેવાય, હા, આપણે 5Gમાં ઇન્વેસ્ટ કરશે બરાબર, કે આપણે 5G કે 6G સિસ્ટમ ડેવલપ કરવી છે, તો જો એમાં ઇન્વેસ્ટ કરશે તો એને 5 વર્ષે એ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ થયો બરાબર. તો આ બેઝિકલી સ્વોટ એનાલિસિસનો ખાલી ઉપરનો ભાગ છે. હું જે કહું છું આના ડીપમાં ઘણી બધી વસ્તુ આવે. તો અહીંયા જે તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે સ્વોટ એનાલિસિસ એસ સ્ટેન્ડ્સ ફોર, તો શું આવે? સ્ટ્રેન્થ બરાબર. એના પછી ઇન ઇકોનોમિક ગ્રોથ રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ઇઝ ટુ. હવે 4 ઓપ્શન દીધેલા છે: જનરેટ અનએમ્પ્લોયમેન્ટ, સ્ટેગ્નેટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઇમ્પ્રૂવ પર કેપિટા ઇન્કમ ને અનબેલેન્સ રિજિયલ ડેવલપમેન્ટ. હવે જો એન્ટરપ્રિન્યોર હોય ને, આપણે પહેલાં ડિસ્કસ કરેલું છે કે એન્ટરપ્રિન્યોર એટલે શું કે એક ટાઈપનું માઇક્રો બિઝનેસનો પેલો હોય, આપણે શું કહેવાય, માઇક્રો બિઝનેસ ચાલુ કરવાવાળો હોય પોતાના પ્રોડક્ટથી બરાબર. તો હવે જ્યારે એન્ટરપ્રિન્યોર એનો જે પ્રોડક્ટ વેચવાનું ચાલુ કરે ત્યારે એકચ્યુઅલી શું કરે છે? જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એને સ્ટેગ્નેટ કરે છે, રિજનલ ડેવલપમેન્ટને અનબેલેન્સ કરે છે? ના, એ બંનેને અસર નથી કરતો. તો શું બે ઓપ્શન વધ્યા છે કે જનરેટ અનએમ્પ્લોયમેન્ટ ને ઇમ્પ્રૂવ પર કેપિટા ઇન્કમ? ના. જો જ્યારે એન્ટરપ્રિન્યોર છે એ એન્ટરપ્રિન્યોરશિપ કરે છે બરાબર, તો એ પ્રોડક્ટ જ્યારે હિટ થાય તો એના પછી શું છે, એને માણસો જોશે એ પ્રોડક્ટને વધારે પ્રોસેસ કરવા માટે કે મેન્યુફેક્ચર કરવા માટે કે જીવ હોય બરાબર. તો આ ટાઈપનું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. તો એ ઓપ્શન પર હટી ગયો. શું બાકી રહ્યું? ઇમ્પ્રૂવ પર કેપિટા ઇન્કમ બરાબર. હવે આના પછી આવે છે ઇન સ્વોટ એનાલિસિસ વિચ પેર ઇઝ યુઝફુલ. જો આપણે થોડી વાર પહેલાં ડિસ્કસ કરેલું, સ્વોટનો ફૂલ ફોર્મ એટલે શું? SWOT, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ ને થ્રેટ્સ બરાબર. તો આ જે 4 છે એમાંથી કયું આપણે મદદગાર બની શકે આપણી કંપની માટે? તો સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી બરાબર. વીકનેસ અને થ્રેટ છે ને, એને આપણે હંમેશા ધ્યાનમાં તો રાખવાનું, પણ આ જે સ્ટ્રેન્થ ને ઓપોર્ચ્યુનિટી છે એ
આ SWOT એનાલિસિસમાં એ બંને હેલ્પફુલ રહે છે. તો આમાં શું આવે છે? ઓપ્શન બી, સ્ટ્રેન્થ એન્ડ ઓપોર્ચ્યુનિટી. આના પછી આવે છે મની ઇન્વેસ્ટેડ ઇન પરચેસિંગ ઓફ રો મટીરિયલ્સ, પેમેન્ટ ઓફ વેજીસ એન્ડ સેલરીઝ, રેન્ટલ, ઇલેક્ટ્રિસિટી એક્સેટ્રા કમ્સ અંડર. જુઓ અહીંયા આપણે શું પૂછ્યું છે કે જે કોઈ બી પૈસા રો મટીરિયલ, પછી પગાર આપવામાં, એના પછી જે ભાડું આપવામાં, ઇલેક્ટ્રિસિટીનું બિલ છે, તો એ બધામાં જે ઇન્વેસ્ટ થતા હોય ને બેઝિકલી શું કહેવાય? ચાર વસ્તુ દીધેલી છે: વર્કિંગ કેપિટલ, ફિક્સ્ડ કેપિટલ, લોંગ ટર્મ કેપિટલ ને કેપિટલ ઇન્કમ. જો અહીંયા જે બિલ છે, બરાબર, બિલ છે, પછી જે માણસોને આપણે પગાર આપવાનો છે, એ બધું ફિક્સ કે લોંગ ટર્મ કેપિટલમાં નથી આવતું, બરાબર. ને બીજી બાજુ કેપિટલ ઇન્કમ એટલે શું? કે આખી ઇન્ડસ્ટ્રીને મહિના દિવસ કે ક્વાર્ટરલી 3 મહિનામાં કે પછી 6 મહિનામાં કે વર્ષ દિવસમાં શું ઇન્કમ આવી છે. તો હવે આમાં શું ઓપ્શન વધ્યો? વર્કિંગ કેપિટલ. આ બધું વર્કિંગ કેપિટલમાં આવે છે. એના પછી MSME સ્ટેન્ડ્સ ફોર. હવે MSME એટલે શું બેઝિકલી? જો M એટલે માઇક્રો, S એટલે સ્મોલ, M એટલે મીડિયમ ને E એટલે એન્ટરપ્રાઇઝીસ, બરાબર. તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ E છે MSMEનો આન્સર, જે છે ઓપ્શન સી. એના પછી આવે છે પેડ ફોર્મ ઓફ આઈડિયાઝ, ગુડ્સ એન્ડ સર્વિસીસ આર કોલ્ડ. જો આપણે જ્યારે કોઈ બી પ્રોડક્ટ લોન્ચ કરવાના હોય તો એની એડવર્ટાઇઝમેન્ટ પહેલાં ટીવીમાં કે કોઈ બી સોશિયલ મીડિયામાં આવે છે, બરાબર. તો એ જે આઈડિયો કે પછી જે પ્રોડક્ટ છે એને લોન્ચ કરવા, એ શું કામ આપણે લોન્ચ કરે? તો એની પબ્લિસિટી થાય, બરાબર. હવે પબ્લિસિટી થાય તો શું છે, માણસો જે કોઈ હશે જેને એ પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ હશે એ લેશે, બરાબર, ને જેનાથી પબ્લિક રિલેશન બનશે. તો બેઝિકલી આ બધું કેમ ચાલુ થાય છે? એડવર્ટાઇઝમેન્ટથી, બરાબર. તો આ જે પેડ ફોર્મ ઓફ આઈડિયાઝ, ગુડ્સ એન્ડ સર્વિસીસ આર કોલ્ડ એડવર્ટાઇઝમેન્ટ, બરાબર. બીજા જે 3 ઓપ્શન છે એ એડવર્ટાઇઝમેન્ટ કર્યા પછીના એફેક્ટ છે, બરાબર. એના પછી આવે ક્વેશ્ચન નંબર 11 કે ધ એન્ટરપ્રાઇઝીસ engaged in the production of goods is known as. The enterprises engaged in the production of goods is known as. હવે કોઈ બી એન્ટરપ્રાઇઝ જે ગુડ્સનું પ્રોડક્શન કરે છે તો એને શું કહેવાય? મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, સર્વિસ એન્ટરપ્રાઇઝ, માઇક્રો એન્ટરપ્રાઇઝ કે મેક્રો એન્ટરપ્રાઇઝ. જો અહીંયા માઇક્રો અને મેક્રો એન્ટરપ્રાઇઝ છે ને એ સાઇઝ બતાવે છે, તો એ પેલું પ્રોડક્શન ઓફ ગુડ્સમાં ના આવે, બરાબર. હવે બે બાકી છે, સર્વિસ એન્ટરપ્રાઇઝ ને મેન્યુફેક્ચરિંગ. સર્વિસ એન્ટરપ્રાઇઝ એટલે જ્યારે પ્રોડક્ટ બની ગયો છે ને કસ્ટમર આપણે કમ્પ્લેન માટે કોઈ આપણે સર્વિસ ખોલેલી છે કે તમારા પ્રોડક્ટમાં આ ખામી છે, કાં તો કોઈ બી બીજો જે લૂપ હોલ હોય એ આપણે એઝ અ ફીડબેક આપે, તો એને કહેવાય સર્વિસ એન્ટરપ્રાઇઝ, બરાબર. જે ઇનડાયરેક્ટલી કંપનીને ફાયદો કરે છે. એના પછી એક જ ઓપ્શન બચ્યું છે જે છે મેન્યુફેક્ચરિંગ. આપણે પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરીએ છીએ, બરાબર, પ્રોડ્યુસ કરીએ છીએ. એના પછી આવે ધ એક્સપાન્શન ઓફ જીડીપી ઇઝ. હવે જીડીપીનો ફૂલ ફોર્મ બેઝિકલી શું છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. એના પછી બીજો ઓપ્શન છે ગોડાઉન ડિમાન્ડ પ્રોડક્ટ, ત્રીજું છે ગ્રાન્ટ ડિમાન્ડ પ્રોડક્ટ ને ચોથું છે જેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે અહીંયા જે પહેલું ઓપ્શન છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો એ ફૂલ ફોર્મ છે જીડીપીનું. એના પછી આવે છે ધ એક્સપાન્શન ઓફ SIDO ઇઝ. હવે SIDO એટલે બેઝિકલી શું છે કે સ્મોલ S, પછી I એટલે ઇન્ડસ્ટ્રીઝ, D એટલે ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ડસ્ટ્રી ખોલવી છે, બરાબર, તો એના માટે એક ટાઈપનું ફંડિંગ જોશે, બરાબર. હવે એ ફંડિંગ માટે એક આપણે સર્ટિફાઈડ કે લાઇસન્સ ઓર્ગેનાઇઝ હોવું જોઈએ, જે ફંડિંગ આપશે પણ એ ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે એ બધું ફોલો કરશે કે અમે જે ફંડિંગ આપ્યું છે એ લીગલ ફંડિંગ છે, બરાબર. તો એના માટે આ સીડોનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે કોઈ બી સ્મોલ ઇન્ડસ્ટ્રી ખોલવી હોય ત્યારે સીડોનો ઉપયોગ થાય. સીડો એટલે શું? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન એ. હવે આના પછી આવે છે ક્વેશ્ચન નંબર 14. વોટ એપ્રોચ ઇઝ
used to gain access to foreign markets and quickly promote an organization's interest. હવે જો આ જે ક્વેશ્ચન છે ને એમાં બેઝિકલી શું પૂછ્યું છે કે આપણે જ્યારે ફોરેન માર્કેટમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવો છે, બરાબર, આપણે દેશનો પ્રોડક્ટ ફોરેનમાં લોન્ચ કરવો છે ને એ જે માર્કેટ છે જ્યાં આપણે ફોરેનમાં લોન્ચ કરવો છે, બરાબર, તો ત્યાંની પબ્લિક આ જે પ્રોડક્ટ છે એમાં ઇન્ટરેસ્ટ લે. હવે એ જે છે તો એ કેવી રીતે પોસિબલ છે? હવે જો આ જે પ્રોડક્ટ છે ઓલરેડી લાઇસન્સ તો હશે જ, ત્યારે તો આપણે ઇન્ડિયાની બહાર આપણે એને ઇન્ટરનેશનલી બધું કરી શકીએ છીએ, બરાબર, લીગલી. પછી અહીંયા હું તમને એક્ઝામ્પલ દઉં ને એટલે તમે સમજાય. ફોર એક્ઝામ્પલ જુઓ, આપણે છે મારુતિ સુઝુકી ને હીરો હોન્ડા, બરાબર. તો આ જે કંપની છે એમાં શું છે, મારુતિ આપણે ઇન્ડિયાની કંપની છે, સુઝુકી જાપાનની છે, બીજી બાજુ હીરો ઇન્ડિયાની છે ને હોન્ડા જાપાનની કંપની છે. તો અહીંયા કેવું છે કે આપણે આ જે જોઈન્ટ વેન્ચર છે, આપણે ખબર છે કે આ સુઝુકી છે એ નામ ઇન્ડિયાનું નથી પણ મારુતિ ઇન્ડિયાનું છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે બીજી કોઈ કન્ટ્રીમાં જઈએ, બરાબર, આપણે ત્યાં આપણો પ્રોડક્ટ ઇન્ડિયામાં તો હિટ જ છે, બીજી કન્ટ્રીમાં બી હિટ છે. એ પ્રોડક્ટનું નામ આપણે રાખીએ છીએ, ચલો ટાટા રાખીએ, બરાબર. તો ટાટા ને હવે ફોર એક્ઝામ્પલ અમેરિકન પ્રોડક્ટ આપણે અમેરિકા જોડે બિઝનેસ કરવો છે 50% ઉપર, તો અહીંયા ટાટા ને ફોરેનની કંપની ફોર એક્ઝામ્પલ બર્કશાયર છે, તો આપણે શું કરશું, ટાટા બર્કશાયર એવી રીતે આ જોઈન્ટ વેન્ચરમાં ચાલુ થશે, બરાબર. તો અહીંયા જે આન્સર છે એ છે જોઈન્ટ વેન્ચર. એના પછી આવે છે વિચ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સિડર્ડ ફોર ડિસાઇડિંગ ધ સ્ટેટસ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, બરાબર. જ્યારે આપણે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે એ જે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ છે એમાં શું જોઈએ છે? બેઝિકલી વર્કિંગ કેપિટલ જોઈએ છે? ના. બિલ્ડિંગ અને લેન્ડ જોઈએ છે? નહીં. સેલરી ઓફ એમ્પ્લોયઝ જોઈએ છે? નહીં. પ્લાન્ટ એન્ડ મશીનરી જોઈએ છે. ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રોનિક્સનું મેન્યુફેક્ચરિંગ કરવું છે, બરાબર. તો એમાં બેઝિકલી શું છે, પાર્ટ્સ ને બધું નાનું હશે પણ આપણે સેમિકન્ડક્ટર્સને એવી બધી વસ્તુની જરૂર પડશે જે આપણે જાપાનથી મગાવવું પડશે. શું કામ? કે જાપાન આ સેમિકન્ડક્ટર્સનું બધાથી વધારે પ્રોડક્શન કરે છે. બીજી બાજુ ફોર એક્ઝામ્પલ આપણે ગાડીનું મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ ખોલવું છે, બરાબર, ટાટાનું ફ્રેન્ચાઇઝ ખોલવી છે, તો એમાં શું થશે, એમાં બી આપણે પ્લાન્ટ અને મશીનરી જોઈશું, બરાબર. બંનેમાં કોસ્ટ સરખો લાગશે, બંનેની સાઇઝ અલગ છે, પણ જે ટાટા છે એ ઇન્ડિયાની છે એટલે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે એ પહેલાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કરતાં ઓછો હશે, બરાબર. તો એવી રીતે અહીંયા જે આપણે ઓપ્શન આવે છે એ છે પ્લાન્ટ અને મશીનરી, બરાબર. એના પછી વિચ વન ઇઝ અ કરેક્ટ ચેનલ થ્રુ વિચ માર્કેટર્સ કેન રીચ કસ્ટમર. જો કોઈ બી માર્કેટર હોય, બરાબર, માર્કેટર હોય અને એને કસ્ટમર સુધી પૂગવું છે તો એ બેઝિકલી શું કરશે, માર્કેટર છે, બરાબર, મેન્યુફેક્ચર કરશે. એના પછી ડાયરેક્ટ તો એવું નહીં કે ઘરે ઘરે જઈને પેલો એવું કહેશે કે મારો પ્રોડક્ટ તમે લઈ લ્યો, પૈસા આપી દો, એવું નહીં. એ માસ પ્રોડક્શન કરશે જેનાથી જે પ્રોડક્ટ છે એને ઇન્વેન્ટરી બચે, બરાબર. હવે એ જે મેન્યુફેક્ચરર્સ છે એ શું કરશે, એ કોઈ બી દુકાન એટલે રિટેલ શોપમાં એનો પ્રોડક્ટ રાખશે. હવે જે કોઈ બી માણસને એ પ્રોડક્ટની જરૂર પડશે તો એ લેશે, બરાબર. એ ડેટા આ ભાઈ પાસે નહીં હોય એટલો, બરાબર. એના પછી એ રિટેલ શોપમાં રાખશે એટલે ડાયરેક્ટલી કસ્ટમર સામેથી એટ્રેક્ટ થશે ને પ્રોડક્ટ લઈ લેશે, બરાબર. આ ચેન છે એક. તો એવી જ રીતે આમાં જે 4 ઓપ્શન દીધેલા છે કે મેન્યુફેક્ચર, રિટેલર, હોલસેલર ને કસ્ટમર, પછી મેન્યુફેક્ચરર, કસ્ટમર ને રિટેલર, મેન્યુફેક્ચરર, રિટેલર અને કસ્ટમર, ને મેન્યુફેક્ચર, રિટેલર, કસ્ટમર, હોલસેલર નહીં. તો મેં તમને જે પ્રમાણે સમજાવ્યું કે મેન્યુફેક્ચરર, પછી રિટેલર ને કસ્ટમર, તો કયું ઓપ્શન આવે? ઓપ્શન સી. હવે આના પછી છેલ્લો ક્વેશ્ચન આવે છે વિચ વન ઇઝ અ વેબ બેઝડ એકાઉન્ટિંગ સોફ્ટવેર ડિઝાઇન ફોર મોડર્ન બિઝનેસીસ. તો આમાં તમને 3 જ ઓપ્શન દીધેલા છે, BC, BUSY
પછી ટેલી TALLY ને વિંગ્સ. તો આમાં આન્સર આવે છે ટેલી. જો ટેલી જે સિસ્ટમ છે ને એ જૂની સિસ્ટમ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં કેવું છે ખબર કે જે ટેલી સિસ્ટમ છે ને એ 25% વપરાય છે ને એ સેમ ટેલી સિસ્ટમનું જે બધું છે ને વિથ એક્સ્ટ્રા ફેસિલિટી SAP સિસ્ટમ વપરાય છે. બરાબર. તો તમારી બુકમાં તો ટેલી સિસ્ટમ દીધી હશે. આ તો તમારા જનરલ નોલેજ માટે કહું છું કે જે SAP સિસ્ટમ છે બરાબર એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે ને એ જે બધા મોડર્ન બિઝનેસ છે એનું વેબ બેસ્ડ એકાઉન્ટિંગ કરવામાં જે ટેલીને 1 કલાક લાગે છે એ આ 5 મિનિટમાં કરી આપે છે. બરાબર. એ ઓપ્શન અહીંયા દીધો નથી. આ હું તમને જનરલ નોલેજ માટે કહું છું SAP સિસ્ટમ. બરાબર. તો અહીંયા તમારું પૂરું થાય છે ES સેમેસ્ટર 2 મોડ્યુલ 1. થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.